ગુડ ઇવનિંગ. આજે હું એક કૃષિ બિલ જે આવ્યું છે એના ઉપર વાત કરવા જઈ રહ્યો છું. જ્યારે કોઈ સરકાર બને એટલે એના 6 મહિના તો છે ને રેવડીઓ વેચે કે આ સારું કરી દીધું, આ સારું કરી દીધું, સારા બિલો કાઢી દે પહેલાં. પછી થોડા 6-1 મહિના જાય ને એટલે ગવર્મેન્ટ થોડી આમ એના જે એજન્ડા હોય ને એ પતાવે. એમાંય બીજા વખતની સરકાર બની હોય અને એમાંય જે પહેલી વખત આવી હોય એનાથી વધારે મેજોરિટીમાં આવી હોય એટલે પછી તો ભૂકા કાઢવાની મોદી સરકાર. એટલે તમે જોઈ શકો કે કેવી રીતે 370 આવ્યું, પછી CA NRC, યુનિફોર્મ સિવિલ કોડ હવે આવે જ છે પાછળ, ત્યાં ક્યાં જોવે એવી રીતે યુનિફોર્મ સિવિલ કોડ આવે છે, પછી રામ મંદિર બધું ફટાફટ પતી રહ્યું. એવી રીતે અત્યારે ફાર્મમાં આપણી જે એગ્રીકલ્ચર છે એમાં બહુ મોટો સુધાર માટે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કાઢ્યું છે. આ 3 એક્ટ કાઢ્યા છે, બિલ છે. તો આ જે ફાર્મ બિલ છે ને, અસલિયતમાં ફાર્મ જે છે ને એ રાજ્યની અનુસૂચિઓમાં આવે છે. એની ઉપર છે ને રાજ્ય જ કાનૂન બનાવી શકે. આપણું ગુજરાત છે એ બનાવી શકે, ઉત્તર પ્રદેશ, એવી રીતે રાજ્યમાં આવે. પણ એક 33 કરીને એક એવું જવાહરલાલ નહેરુએ 1955 જ વિચાર લીધું હતું કે આ રાજ્યો ઉપર બધું છોડીશ ને તો પ્રોબ્લેમ થશે. એટલે જવાહરલાલ નહેરુએ એગ્રીકલ્ચરમાં વધારે સારું રિફોર્મ આવે એના માટે સેન્ટ્રલને પાવર આપી કે તમે એગ્રીકલ્ચર પર બનાવી શકો. આવો હવે એનો લાભ બધાય ઉઠાવે જ છે. આવી રીતે આવ્યું છે. 3 બિલ છે. તો આજે આપણે વાત કરીશું એ 3 બિલની જે કૃષિ સંબંધિત છે. હવે આ કૃષિ સંબંધિત જે બિલો છે ને એના માટે બધા કહે છે કે આ બિલો છે ને ખોટા છે, અસંવિધાનિક, અનકોન્સ્ટિટ્યુશનલ છે એવું કહે છે બધા. એનું કારણ, જ્યારે અનકોન્સ્ટિટ્યુશનલ એટલે શું કે બંધારણની કોઈ વાત હોય અને એને આ જે બિલ જે નવા નીકળ્યા એને ખોટું પાડે ને, કે સંવિધાનની કોઈ પણ વાત ખોટી પાડી દે ને તો એને અસંવિધાનિક કહેવાય. એ બિલ પાછું જતું રહે સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી કે આ ખોટી વસ્તુ છે, સંવિધાનમાં આવું કંઈ આનો સંવિધાનમાં જે હક છે એ તમે પબ્લિક પાસેથી છીનવી લ્યો છો, એટલે એ પાછું જતું રહે. પણ એવું લાગતું નહીં, આ જે બિલ જે છે એમાં એવું કંઈ અસંવિધાનિક નથી. અને બીજું એ રીતે ખોટું પાડી શકે કે એની પ્રોસેસ, એને પાસ કરવાની પ્રોસેસ હોય, એક પરફેક્ટ પ્રોસેસ હોય, એમાંથી પાસ ના કર્યું હોય ને તો એ બિલ પર આવા બધા જે આંદોલનો થાય છે એવા થાય. તો વધારે પડતું તો એવું જ લાગે છે કે આ જે બિલની પ્રોસેસ છે ને એમાં પ્રોબ્લેમ થયો. હવે આ પ્રોસેસમાં શું પ્રોબ્લેમ થયો, જો 5 જુલાઈ 2020 કોરોના હતું, એમાં મોદીજીએ કીધું કે આપત્તિ કો અવસર મેં બદલે, અને એ લોકોએ બદલી નાખ્યું. આપત્તિને અવસરમાં બદલી નાખી. એ લોકો ઓર્ડિનન્સ રજૂ કરી દીધું. ઓર્ડિનન્સ એટલે અધિનિયમ. રાષ્ટ્રપતિ પર એવો હક હોય કે જ્યારે સંસદના બંને ગૃહો બંધ હોય, લોકસભા રાજ્યસભા બંધ હોય, ત્યારે છે ને એ લોકો રાષ્ટ્રપતિ દ્વારા ઓર્ડિનન્સ રજૂ કરવામાં આવે કે આની ઉપર આ નિયમ બની ગયો આજથી. તો આવી રીતે બીજેપીની ગવર્મેન્ટે તો જ્યારે આવી ને ત્યારે તો જોરદાર રીતે બધા ઓર્ડિનન્સો જાહેર કરતી હતી. પણ બીજેપીને કંઈ ફરક એ નહોતો પડતો. એ લોકો પાસે એટલી બધી સીટો જ એટલી બધી હતી, મેજોરિટી હતી એ લોકો. હવે જ્યારે આ થયું ને, ઓર્ડિનન્સ જાહેર થયો ને ત્યારે બધા બહુ હલ્લો કર્યો. પણ એ વખતે કોરોનાના લીધે બધા ચૂપ રહ્યા, કારણ કે કોઈ સદન ચાલુ જ નહોતા. તો પછી આપણું ચોમાસું સત્ર બેઠું સંસદમાં 14/9 થી 1/10 આટલા સમયમાં બેઠું. ઓર્ડિનન્સનો એક નિયમ હોય કે જ્યારથી સદન બેસે ને એના 6 મહિના પછી એને સદનમાં પાસ કરી દેવું જોઈએ. એ બિલ જે હોય ને એને પાસ કરાવવું પડે, નહીંતર એ ઓર્ડિનન્સ જે રાષ્ટ્રપતિએ બનાવ્યો છે ને એ નાબૂદ થઈ જાય. હવે આ 6 મહિનામાં જે બની જાય, બધી નવા રીતો બની જાય, એ ઓર્ડિનન્સ ખોટો પડે ને તો પછી એ ગવર્મેન્ટને માટે ખોટી વસ્તુ કહેવાય. હવે એ દાડે જે હતું, જ્યારે આ બિલ પાસ થયું ને ત્યારે લોકસભામાં તો એનડીએની બીજેપીની 303 સીટો છે, ખાલી બીજેપીની.
પ્લસ એનડીએ કરે ને એટલે 334 સીટો થઈ જાય 543માંથી. એટલે લોકસભામાંથી પાસ કરાવવું બિલ બીજેપી માટે આમ એકદમ નાની વાત છે. આમ ફટાકસીને પાસ થઈ જાય અને લોકોને કરાવવું ને. લોકસભામાં તો ડાબા હાથની વસ્તુ. હવે રાજ્યસભામાં એ દિવસે છે ને 210 લોકો હતા જે દાડે આ બિલ પાસ થવાનું હતું ને. રવિવાર હતો અને તેઓ છતાંય સદન ચાલુ રાખ્યું હતું. તો 93 સીટો છે ખાલી બીજેપીની, 118 થાય છે એનડીએ. બીજેપી પ્લસ બીજી બધી પાર્ટીઓ એનો સમર્થન કરે ને એટલે એનડીએ બની જાય. તો એવી રીતે 118 છે. હવે એને બિલ પાસ કરાવવા માટે છે ને એ લોકોને જોઈતા હતા 122 લોકો. બિલ પાસ કરાવો ને 122 પ્લસ 1 એટલે મેજોરિટી થઈ જાય ને એના માટે. એ વખતે ઓછા લોકો હતા કોરોનાને લીધે. એટલે બીજેપી પાસે એ વખતે પણ પાવર હતો, પણ છે ને બિલ પાસ કરવામાં પ્રોબ્લેમ શું થયો, શંકા હતી કે પાસ થશે કે નહીં થાય કે થશે. તો એ લોકોનો જે પેલો બેઠો હોય ને, જે ચીફ, જે એનો સ્પીકર બેઠો હોય ને, એ અધ્યક્ષ, એણે એવું કર્યું, બિલ પાસ કરવામાં છે ને એક વોઇસ વોટ આવે. આમ પૂછી લે કે કોણ આને સમર્થન કરે છે અને કોણ નથી કરતું. કારણ કે એ વખતે સીટ પર છે ને આવી ફિંગરપ્રિન્ટ મૂકી હોય. જે રાજ્યસભામાં હોય ને એ લોકો આમ ફિંગરપ્રિન્ટ અડાડે ને તો જ એનો વોટ જાય. અને આ કોરોનાને લીધે લોકો આવ્યા નહોતા. બધા બહુ લોકો હોય તો એ લોકોને 2 ગજની દૂરી પર બેહાડવા પડે. એટલે આવું થયું નહોતું. એટલે પેલા શું કર્યું, વોઇસ વોટ કરાવી દીધો કે આ ચલો આટલા લોકો ઊંચા, આટલા લોકો સંમત છે, આટલા લોકો નથી. અને પેલા વિચારી લીધું કે આ બીજેપી તો વધારે જ છે એટલે પાસ કરી દીધું એ વખતે બિલ. એટલા માટે બધી પબ્લિકને છે ને પ્રોબ્લેમ થયો કે આ લોકોએ છે ને દબાઈ દીધું અને પાસ કરાવી દીધું આ સારું બિલ. એ વખતે જ્યારે મેરઠમાં છે ને નરેન્દ્ર મોદી એવું કીધું હતું કે અમે 2022 સુધીમાં છે ને ફાર્મર જે ખેડૂતો છે ને એ લોકોની આવક ડબલ કરી દઈશું, આવું કીધું હતું. હવે એના માટે પગલાં લેવાઈ રહ્યા હતા ને એટલે બીજા બધાને પ્રોબ્લેમ, બીજી બધી પાર્ટીઓને પ્રોબ્લેમ થાય એટલા માટે કદાચ આવું હોય. અને અમુક વસ્તુ છે ખરી આમાં કે ગવર્મેન્ટ પોતાનો હાથ નીકાળી દેવા માગે છે. તો આપણે જોઈએ તો પહેલો એક્ટ છે ને એ છે ધ ફાર્મર જો આ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન આવો એક્ટ છે. તો આપણે આને છૂટું પાડીશું ને તો જ ખબર પડી જશે. જો આ ફાર્મર પ્રોડ્યુસ છે ને એનો અર્થ થાય આ ફાર્મર જે ખેડૂતો વાવે છે ને એ, જેમ કે અનાજ આવી ગયું, દાળ આવી ગઈ, વેજીટેબલ, કઠોળ, બધા મસાલા, નટ્સ, એટલે આપણે પછી એમાં આવી ગયું ડેરી આવી ગયું, ફિશરી આવી ગયું, પછી આ જે પેલું ગોટ જે લોકો બકરીઓ પાડતા એ પણ આવી ગયું. આ બધું આવી ગયું. આ બધું એક ખેડૂતની શું કહેવાય, પ્રોડ્યુસ કહેવાય. હવે એમાં ટ્રેડ એટલે કોઈની પાસેથી લીધું અને વેચી દીધું, એ બંને થયું. અને એમાં થોડો નફો કરીને વેચી દીધું, એ આ બધું પ્રોડ્યુસ પ્લસ આ ટ્રેડમાં વધારો એટલે ખરીદ વેચમાં વધારો કરવો. અને કોમર્સ એટલે કોઈ પણ ઇકોનોમિકલ વસ્તુ જેમ કે ટ્રાન્સપોર્ટની સેવા થઈ, એ અનાજ ભરવા માટે લોકોએ જે પણ થેલો બેલો લીધો એ બધું આવી ગયું. એમાં વધારો કરવો. જો પ્રમોશન એમાં પ્રમોશન વધારો કરવો અને ફેસિલિટીઓ આપવી. એમાં ફેસિલિટી આપે ને એને કહેવાય, આ એક્ટને એ પ્રમાણે કહેવામાં આવે છે. હવે આ એક્ટના મુખ્ય વસ્તુઓ શું છે, તો આ એક્ટની મુખ્ય વસ્તુઓ છે ને ટ્રેડ એરિયાઝ ઓફ આઉટસાઇડ ઓફ એપીએમસી,
એપીએમસી હોય છે. જ્યારે પણ કોઈ ખેડૂત પહેલાંના જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે જમીનદારી સિસ્ટમ હતી. કોઈ પણ ખેડૂત હોય ને એની પાસે મૂડી ના હોય ને એટલે કોઈ સાહુકાર કે જમીનદાર પાસે જાય કે ભાઈ અમારે પ્રોડ્યુસ કરવું છે તો તમે પૈસા આપો. તો પેલો જે પૈસા આપનારો હોય ને એ અંગૂઠો મારી દે, હા ચાલ હું તને પૈસા આપું છું, તો અહીં અંગૂઠો મારી દે. હવે જ્યારે એરિયો જાતે લખી દે કે મહિનાના 5 રૂપિયા વ્યાજ, 5% વ્યાજ, 10% વ્યાજ, આવી રીતે, અને આપ્યા હોય એને એટલા રૂપિયા. એ વખતે તો 5 રૂપિયા વધારે હતા એટલા માટે. હવે જ્યારે ફસલ ઉગી જાય ને એટલે એ જે સાહુકાર, એ લોકોને ખબર હોય કે આજે કટાઈ થશે ફસલ, હવે આ જવાનો સમય, એટલે સાહુકાર છે ને જેણે પૈસા આપ્યા ને એના ખેડૂતે જાય, ખેતરે જાય અને કે જો ભાઈ અહીંયા જ આપણે વ્યાજ ને આપણે જે તને પૈસા આપ્યા છે ને એનું તું કરી દે વ્યવહાર, પછી તું નહીં આપે, મને નહીં લાગતું તું આપે. એટલે પેલો શું કહે, હા સાહેબ ચલો ને કરી દઈએ. એનું જે વ્યાજ હોય ને એમાં જ એનું બધું જે પ્રોડક્શન થયું ને એ ખરીદી લે. એ એટલા હરામી હોય એ સાહુકાર જમીનદારો. એનું જે હોય ને પ્રોડક્શન એમાં જ બધું ખરીદી લે, એવું કરે. તો એટલે આપણે 1955માં એક એક્ટ લાયા જેનું નામ છે એપીએમસી. એપીએમસી એટલે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. આ છે ને દરેક શહેરમાં હોય, અમદાવાદમાંય છે, આણંદ, બધે હોય એપીએમસી. તો હવે આ એપીએમસીમાં શું હોય, એ આવું થતું હતું ને, પેલા લોકો આવીને ત્યાંથી ખરીદી લેતા હતા ને, એટલા માટે ગવર્મેન્ટે બનાવ્યું કે કોઈ પણ ખેડૂત પહેલું એનું જે પ્રોડક્શન થાય ને એ બહાર કોઈને નહીં વેચે. આવો સાહુકાર આવે એ લોકોને નહીં વેચવાનું, સીધું એપીએમસીમાં જવાનું અને ત્યાં જ વેચવાનું. આવું એક પ્રાવધાન આપી દીધું. અને જે બહાર ખરીદશે ને એ લોકોનો ગુનો દાખલ થશે. કોઈએ બહાર ખરીદવાનું જ નહીં. જે બહાર ખરીદે આવી રીતે ઓચિંતું આવીને એ લોકોનો ગુનો. આવું બનાવી દીધું હતું. પણ હવે એપીએમસીમાં છે ને એક બાજુથી એપીએમસીમાં શું થાય ખબર, પેલો ફાર્મર આવ્યો, એનું પ્રોડક્શન લઈને આવ્યો, ઘઉં લાવ્યો, બરાબર, ટ્રક ભરીને ઘઉં લાવ્યો. હવે બધા અહીંયા વેપારીઓ બેઠા હોય, એ લોકો બોલી લગાવે 21 રૂપિયા કિલો, 22 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો. હવે એને ખેડૂતને જે વધારે લાગે ને ત્યાં આપી દે કે 30 રૂપિયા, ચલો 30 રૂપિયા કિલો આપ્યું ફિક્સ, આખું ટ્રક એને આપી દે, બરાબર. પણ હવે એમાંય શું પ્રોબ્લેમ આવ્યો ખબર, એ જે બધા જે વેપારીઓ બેઠા ને એ પોતાનું સંગઠન બનાવી દે કે આપણે 20થી ઉપર બોલીશું જ નહીં, કોઈ નહીં બોલે તો પછી એરિયો કેમનો બેને જાઓ, બહાર તો કોઈ ખરીદવાનું જ નહીં, ગુનો દાખલ થાય. એટલે બહાર જો નહીં ખરીદે તો એને વેચવું તો પડશે જ. 20 રૂપિયા તો 20 રૂપિયા એને આપવું જ પડશે. એટલે એક જમીનદારીમાંથી બચા, સાવ ઓછું મળતું હતું તો બચા, પણ એપીએમસીમાં આવી રીતે ભરાઈ ગયા લોકો. તો હવે આ હટાયું હમણાં, આ જે એક્ટ આવ્યો ને એમાં હટાયું કે આઉટસાઇડ ઓફ એપીએમસી પણ એ લોકો વેચી શકે. ખાલી એપીએમસીમાં જ વેચવું એવું જરૂરી નહીં. તો હવે ક્યાં વેચી શકે? હવે ફાર્મ ગેટ એટલે ધારો કે રિલાયન્સ વાળો આવ્યો, એણે કીધું મારે આટલા કિલો બટાકા, આટલા લાખ કિલો બટાકા જોઈએ છે. તો હવે ખેડૂતને કહી દીધું કે તારે છે ને અમારું ટ્રક આવી જશે, તારે એમાં સીધું ચડાવી દેવાનું, તાર ખેતર સુધી આવી જશે. આ ફાર્મ ગેટ થયું. પછી અમુક ફેક્ટરીઓ નક્કી કર્યું કે તમારે લોકો અહીં આપીને જવાનું, આટલી અહીંયા તમારે પ્રોડક્શન તમારું અહીં મૂકી દેવાનું. એ ફેક્ટરી સારું થઈ ગયું. પછી વેર હાઉસીસ, આ પેલું વખાર, જે લોકો બહુ સ્ટોરેજ કરતા હોય ને એ લોકો પણ હવે સીધું ખરીદી શકે. એટલે આ એક હતું ટ્રેડ એરિયા ઓફ આઉટસાઇડ ઓફ એપીએમસી. એપીએમસીની બહારે બધા ખરીદી શકે. પછી એપીએમસીમાં તો કોઈ બહાર આપી જ ના શકે. હવે બીજો એક એપીએમસીમાં એવો નિયમ હતો કે જે એપીએમસીમાં જે ખેડૂતનું નામ હોય ને ત્યાં જ આપી શકે. જેમ કે આ મીતે કર્યું છે પ્રોડક્શન, તો એ મીત અમદાવાદની એપીએમસીમાં એનું નામ હોય ને તો અમદાવાદમાં જ આપી શકે, આણંદ જઈને વેચી શકે. આવો નિયમ. એટલે હવે એ હટાવી દીધું. જો મીતને વધારે આણંદમાં મળતા હોય ને તે ઘઉં લઈને આણંદ પણ જઈને વેચી શકે. એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. બહારની એપીએમસીમાં તમે વેચી શકો એવું થઈ ગયું. અને બહારના રાજ્યમાંય વેચી શકો. ધારો કે અમદાવાદમાં ગુજરાતમાં ભાવ હરખો નહીં મળતો,
તો રાજસ્થાનમાં જઈને વેચી શકે, કર્ણાટકમાં જઈને વેચી શકે. આવું એક આમાં બીજું એક સારી વાત છે. હવે ત્રીજી સારી વાત, ઓનલાઈન ટ્રેડિંગ. જો એમેઝોનવાળા કંઈ પણ કશું પણ વેચી શકતા હોય બહાર, કોઈ પણ વસ્તુ ક્યાંયથી લઈને ક્યાંય પણ વેચી શકતા હોય, તો ખેડૂત કેમ ના વેચી શકે? ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે. જેમ કે ઓનલાઈન એક એપ જ એવું બનાવી દીધું કે ભાઈ ચલો ઘઉંનો આટલો ભાવ આ વેરહાઉસવાળો આપે છે, પછી આ રિલાયન્સવાળો આટલા ભાવ આપે છે, એવા ફટાફટ ભાવ આવતા જાય. ખેડૂતને લાગે કે ચલો આ વધારે ભાવ આપે છે, મારી પાસે ટ્રાન્સપોર્ટની સુવિધા છે જ, એવું ખેડૂત પાસે હોય તો એ સીધો ત્યાંથી જ કરી દે સેલ. તો સીધું ઓનલાઈન એવું એપની સુવિધા આપવાની છે, એવું કીધું છે. પછી આજે આપણે ટ્રેડ એરિયા કીધા ને, વેર હાઉસ ને બધા પર કોઈ પણ પ્રકારનો કોઈ પણ ટેક્સ નહીં લાગે. આ બધા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. એનું કારણ છે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે, જેથી કોઈ આપણી રાજ્યની ગવર્મેન્ટ એની પર ટેક્સ લગાવીને એનું જે ફાર્મરને જે પૈસા મળે છે ને એ ઓછા ના કરી શકે. એટલા માટે હવે કોઈ પણ થાય ને આવું બધા નવા રિફોર્મ થાય ને એમાં બધી ભૂલો તો રહેવાની, બધાને ઝઘડા તો થવાના જ. એટલા માટે ખેડૂતોની સામે છે ને, જેમ કે કોઈ ખરીદનારો છે અને ફાર્મર, આ બંને વચ્ચે ડિસ્પ્યુટ થયો કે મારે ક્વોલિટી આણે ખરાબ આપી, ક્વોન્ટિટી ઓછી આપી, પછી પેમેન્ટમાં આણે ભૂલ કરી, એવું બધું થાય ને તેના માટે એક પ્રાવધાન બનાવ્યું છે કે ત્યાંનો એ જે એરિયા હશે ને જ્યાં થયું ને આ પ્રોબ્લેમ, ત્યાંનો સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ હશે, SDM કહેવાય. તો એરિયો છે ને એક વ્યક્તિની નિમણૂક કરશે, ફાર્મરના 2 જણ અને 2 જણ આના જેણે ખરીદ્યું એના 2 જણ. આ બંને 4 જણ થઈ અને પેલો જે SDM છે એનો વ્યક્તિ, એ 5 જણ થઈને જ પોતે સંમતિથી બધું હરખું કરી દેશે. એને કહેવાય કન્સલ્ટન્ટ બોર્ડ કહેવાય. એ કરી દેશે. પછી પેલો જે SDM નિમણૂક કરેલો વ્યક્તિ એ ના કરી શકે ને, તો પછી SDM પોતે આવે, પોતે જ કે હું કરી આપું શું લે. એ પછી તોય પેલા ફાર્મર અને પેલા બંને સંમત ના હોય તો વાત જાય કલેક્ટર સુધી. વાત કલેક્ટર સુધી જાય ને એટલે કલેક્ટર જે કહે ને એ છેલ્લો નિર્ણય થઈ જાય. કલેક્ટર કહેશે ને એ માનવું પડશે, એવું થઈ જાય. એનું કારણ સિવિલ કોડ, સિવિલ કોર્ટો છે ને એ લોકો એમાં દખલ અંદાજી નહીં કરી શકે. ગમે એટલો મોટો ફાર્મર જોડે પ્રોબ્લેમ થયો હોય, છેલ્લે કલેક્ટર કહેશે ને એ સાચું, પછી એ કોર્ટમાં જવું હોય ને તો એ જઈ ના શકે. પ્રોબ્લેમ ત્યાં જ છે બધા. એટલે કોર્ટનું પ્રાવિધાન આપવું જોઈતું હતું, એવું બધાનું કહેવું છે. હવે આ એકની સારી શું વાતો છે? B2B બિઝનેસ થશે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ. જેમ ખેડૂત પોતાનું જે ઉત્પાદન છે ને સીધું બિઝનેસમેન, રિલાયન્સનું મેં વાત કરી એ રીતે વેચી શકે. આપણે ઇન્ટ્રાસ્ટેટ ગુજરાતથી રાજસ્થાન વેચવું હોય તો વેચી શકે. પછી સારી પ્રતિયોગિતા થશે, બધે આખા દેશની એક સાથે પ્રતિયોગિતા. પેલું APMCમાં તો APMC એ પોતે ફાર્મર અને બધા સંગઠન બનાવી દેતા હતા, બરાબર. જો બધા આમાં લખ્યું છે કે બધા કરી શકતા હોય આવી રીતે ગમે ત્યાંથી ગમે ત્યાં ટ્રેડ. જો નૈનીતાલમાં કોઈ વ્યક્તિને એવું લાગે કે હું આટલા સારા ફૂલ ઉગાડું છું, એ આટલા અહીંયા બેંગ્લોરનો કોઈક ડૉક્ટર છે જે પોતાનું પેલું સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એને જોઈતા હોય તો એ આયુર્વેદિક રીતે વાપરવું હોય તો બેંગ્લોરમાં એનાથી વધારે ભાવ મળે છે, કારણ કે ત્યાં તો ઉગતા જ નહીં. તો પછી એ રહ્યો ખરીદી શકે. એ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે, એ સારી વાત. હવે આ અમુક ખોટ શું છે, આ પ્રોબ્લેમ જે ખેડૂતોનો પ્રોબ્લેમ શું, APMC જતું રહેશે એવું લાગે છે લોકોને. APMC કેમ જતું રહેશે? APMCમાં હવે જો APMC જ હોય તો હવે APMC જતું રહે એનાથી પ્રોબ્લેમ શું છે? ત્યાં APMCમાં જે જોડાયેલા લોકો છે ને, કર્મચારીઓ અને બધા ટ્રેડરો, એ લોકોને પ્રોબ્લેમ થઈ જાય. એ લોકોને પૈસા કમાવાનું બંધ થઈ જાય, વચ્ચે બેરોજગારી આવી જાય. હવે કોર્ટનું આમાં પ્રાવધાન નહીં, કોર્ટ નહીં કંઈક દખલ અંદાજી કરી શકે, એ છે મોટો પ્રોબ્લેમ.
હવે આમાં જેને પણ ઓનલાઈન ખરીદવું હોય ને, ઓનલાઈન મેં એપની વાત કરી, એમાં ઓનલાઈન જેને ખરીદવું હોય ને એ ખાલી એનો પાન નંબર આપે ને, પાન કાર્ડનો, એ આપીને એક એ પરચેસ કરી શકે કોઈ પણ ઉત્પાદન. એનો પ્રોબ્લેમ એ થાય કે પેલો રાતે ખરીદની દાડે જ ભાગી જાય એવા લોકો હોય ને, પેલા મોકલી દીધું પણ પેમેન્ટ ના આવ્યું, આ બધું પ્રોબ્લેમ છે. અને નવા પ્રકારની ઓલિગોપોલી થઈ જાય કે જેમ કે બધા જે વેર હાઉસીસ વાળા છે પછી બધાએ છે ને ભેગા મળી ત્યાં એપમાં તો આવે જ છે, બધાએ કોન્ટેક્ટ કરી લીધો કે આપણે આટલો 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 જ ભાવ મૂકીશું, એનાથી વધારે મૂકીશું જ નહીં તો કોણ પેલા ખેડૂતને તો નુકસાન થઈ જશે. હવે બીજો એક છે ને ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ, આવું છે. એમાં છે ને કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી છે. એ લોકોને પ્રાઇઝનું પ્રોટેક્શન આપે. પ્રાઇઝ જેમ કે એ લોકો શરૂઆત કરે, જેમ કે આ સિઝન આવી, બધાએ તુવેર ઉગાડી. હવે તુવેર ઉગાડે છે એ પહેલાં જ એ લોકોને ખબર હોય કે તુવેરનો ભાવ આટલો મળવાનો છે તો જ એ લોકો ઉગાડે ને. ગઈ વખતને ઓછી ડિમાન્ડ હોય એને કોઈ ઉગાડે જ નહીં, પણ પેલા લોકો કે ના તમને આટલો ભાવ આપીશું અમે, તો એ લોકો કેમ ના ઉગાડે? આ વાત કરવામાં આવી છે. આ વાત કહેવામાં આવી છે આ એક્ટમાં કે તમે પહેલેથી તમારી જે ઉત્પાદન છે એની પ્રાઇસ ફિક્સ પહેલેથી કરી દેવા. એ લોકોને છૂટ આપવામાં આવી કે જેમ કે કોઈ બાલાજી વેફર વાળો છે અને બટાકા બહુ બધા પ્રમાણમાં જોઈતા હોય તો બાલાજી વાળો આવે અને ખેડૂતને કે ભાઈ ચલો અમે તમારા બટાકાનો ભાવ 20 રૂપિયા કિલો આપીશું, 20 રૂપિયા કિલો આટલા તમને આપીશું. આનાથી ઓછો ભાવ હોય છે, આ તો મેં વધારે કીધું કારણ કે બહુ બધા ટનમાં ખરીદે ને એટલે આટલો ઓછો થઈ. તો એટલા પહેલેથી પ્રાઇસ ફિક્સ થઈ ગઈ. હવે એ ઉત્પાદન કરશે અને જો બજારમાં ભાવ ઘટશે તો એને 20 રૂપિયા તો મળશે જ. આ વસ્તુ ફિક્સ નક્કી થઈ ગયું પહેલેથી, એટલે એનું ઉત્પાદન કરવું હોય તો કરી શકે એમ. એવું પહેલેથી સેફટી આપી ગવર્મેન્ટે, કોઈ પણ સીધું ખરીદી શકે. હવે આમાં મેઇન પ્રોવિઝન શું આપ્યું છે ખબર? એગ્રીમેન્ટ કરી શકે. આજે મેં કીધું એ પહેલેથી એગ્રીમેન્ટ કરી, પછી અમુક એનો સમયગાળો હોય. આજે એગ્રીમેન્ટ કરે ને, જેમ કે બાલાજી વાળાનું મેં ઉદાહરણ આપ્યું, એનું જે સિઝન હોય ને, ક્રોપ સિઝન એટલે આજે અનાજની સિઝન હોય, જેમ કે 6 મહિના હોય તો ત્યાંથી ઉત્પાદન કરીને એટલો સમયગાળો જ એ લોકો કોન્ટ્રાક્ટ કરી શકે. એવું જે સ્પોન્સર, એમાં 2 વ્યક્તિ હોય, ફાર્મર અને સ્પોન્સર. જે સ્પોન્સર કરે છે ને એ ફાર્મર છે ને અમુક વસ્તુ માગી શકે, જેમ કે બટાકા, આ જે બાલાજી વાળો છે કે અમારે આવી ક્વોલિટીના બટાકા જોઈએ, આમ મોટા હવા જોઈએ, ચિપ્સ પડી શકે એવા બટાકા જોઈએ છે. તો પેલો કે ઓકે, તો અમે તમને આવા બીજ આપીશું, આ જ બીજ નાખવાના, નાનું જ ઉગાડવાનું. એ લોકો સારી ક્વોલિટીના બીજ લાવી આપે. કોઈ સારો એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ હોય એને બોલાવીને કે આની જમીનમાં શું ખૂટે એ કરી આપે. આ સ્પોન્સર કરી આપે અને ફાર્મર ખાલી ઉગાડે એ વસ્તુને એની જમીન પર, અને પેલો સ્પોન્સર એની પરથી ખરીદી લે. પછી બીજો એ જે મેં કીધું એનો પીરિયડ એ 6 મહિના હોય અને 6થી વધારેમાં વધારે 5 વર્ષ સુધી હોય, એનાથી વધારે નહીં. પછી એને ફરી એગ્રીમેન્ટ કરવો પડે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આ લોકોને શું લાગે છે, મોડેલ કોન્ટ્રાક્ટ થવો જોઈએ. ગવર્મેન્ટે આમાં છે ને એવું લખ્યું છે, જે આપણું બિલ છે ને એમાં એવું લખ્યું છે કદાચ અમે લોકો મોડેલ કોન્ટ્રાક્ટ પણ બનાવી શકીએ, પણ આ કોન્ટ્રાક્ટ છે ને ફિક્સ જ થઈ જવો જોઈએ, જેથી ફાર્મરને કોઈ પ્રોબ્લેમ ના આવે કે પેલા લોકો કંપનીવાળા હોય તો સારા વકીલ રાખીને ગમે તે ઇંગ્લિશમાં સારી ભાષામાં એને ભરવી દે, એવું લખી દે. તો બધા એવું કહે છે કે એના માટે ખેડૂતોની એવી માંગ છે કે એના માટે તમે લોકો પરફેક્ટ મોડેલ બનાવી દો. આ 6 બધું લખાણ છે તૈયાર, 6 ખાના બાકી, કે નામ, ફાર્મરનું નામ, સ્પોન્સરનું નામ, કેટલા રૂપિયા થશે એ બધું, અને નીચે સહી. આવું એક મોડેલ કોન્ટ્રાક્ટ, એનાથી બીજો કોઈ જાતે બનાવેલો છે ને એ કામમાં જ નહીં લાગે આખો ઓલ ઇન્ડિયા. આ વાત કહેવા માંગે. જો પ્રાઇસ ફિક્સિંગ જેવી રીતે મેં કીધું ને, 20 રૂપિયા ફિક્સ થઈ જાય. હવે 20 રૂપિયા ફિક્સ છે એટલે ખોટ તો જવાની નહીં, પેલાને ખબર. પણ એણે જે સારી ક્વોલિટીના ઉગાડ્યા છે બટાકા,
હવે એવું જોયું કે આ તો ઉડતું, આ તો હું ખોટમાં ગયો. બહાર બજારમાં 30 રૂપિયા મળે, ઓછા નહીં થયું, આ તો વધી ગયું, માંગ વધી ગઈ, ભાવ વધી ગયો, સારો થઈ ગયો. તો એના માટે આમાં ગવર્મેન્ટે એવું કીધું કે પ્રાઇસ ફિક્સિંગ નહીં, એ ઓછામાં ઓછું આટલું, અને જો ભાવ વધી જાય ને તો ફાર્મરને ખોટ નહીં જાય, એનો ભાવ છે ને કંપનીવાળાએ વધારી આપવો પડશે. આટલું સારું કર્યું. પછી પેમેન્ટ માટેનું કીધું છે કે પેમેન્ટ છે ને જ્યારે ખેડૂત એનું આપે ને પેમેન્ટ, અરે ડિલિવરી આપે ને એના પ્રોડક્શનની, એ જ દિવસે થઈ જવું જોઈએ એનું પેમેન્ટ. જો ના થાય તો 3 વર્કિંગ ડેઝ, એટલે ચાલુ 3 દિવસ, 3 ચાલુ દિવસમાં થઈ જવું જોઈએ. કાં પછી જો 3 વર્કિંગ ડેઝમાં પણ કંઈ પ્રોબ્લેમ, જેમ કે ચેક પાસ નહીં થતો, તો એમાં એ લોકોએ ચોખ્ખું લખાણ આપવું પડે જે સ્પોન્સરે, કે 3 આટલા કલાકમાં તમારું પેમેન્ટ થઈ જશે. નીકળ પછી પેલો કેસ કરી શકે, સીધો SDM કરીને જઈ શકે. આમાં તમે બધા સાંભળ્યું હોય તો બધા એવું કહે છે કે આ છે ને ખેડૂતોની જમીન લઈ લેવા માંગે, એટલા માટે પ્રોબ્લેમ. ખેડૂતોની મોટી મોટી કંપનીઓ અદાણી અંબાણીને આપીને એ લોકોની જમીન હડપી લેવા માંગે છે, એવું બધા કહે છે. કેજરીવાલે તો બિલ ફાડ નાખ્યું. હવે એને શું કહેવું? તો એણે લેન્ડ, તો એમાં આ જે બિલ છે ને એમાં એવું ચોખ્ખું લખ્યું છે કે જો આ કોન્ટ્રાક્ટ કરેલો હશે અને એમાં એવું લખ્યું હશે કે ગમે તે રીતે લખ્યું હશે, ગમે તે રીતે ગોર ભાષા ફેરવીને લખ્યું હશે કે આણે પ્રોડક્શન આપ્યું નહીં એટલે અમે એની એટલી જમીન પર અમે લોકો કબજો કરી લઈએ, તો આવું કશું બધું શૂન્ય થઈ જશે. જ્યારે કોર્ટમાં એટલે SDM કે કલેક્ટર પાસે આ વાત જશે ને એટલે આખો કોન્ટ્રાક્ટ જ કેન્સલ થઈ જશે. ફાર્મરને એની જે જમીન છે ને એની ફૂલ સેફટી આપી આ કોન્ટ્રાક્ટને. એને કોઈ પણ પ્રોબ્લેમ, એની જમીનથી લગતો કોઈ કોન્ટ્રાક્ટમાં એનો હિસ્સેદાર નહીં થાય. ઇવન એના જે ખેતર છે ને એમાં કોઈ સ્ટ્રક્ચરે, જેમ કે બનાવી દીધું આ 2-4 ભીતો ચણીને એમાં પ્રોડક્શન મૂકવા માટે બનાવી દીધું, એવું પણ કોઈ સ્પોન્સર જે કંપની બાલાજીવાળો છે એ પણ નહીં કરી શકે. અને જો કરવું હોય તો બંનેની સંમતિ હોવી જોઈએ પરફેક્ટ. પ્લસ જ્યારે કોન્ટ્રાક્ટ પતે ને એટલે સ્પોન્સર એના ખર્ચે એ વસ્તુ હટાવડાવવી પડે, એ જે સ્ટ્રક્ચર બન્યું છે ને એ. અને જો ના હટાવે ને તો એ જે માલિકી છે ને એ કોની થઈ જાય? ખેડૂતની થઈ જાય. આટલી બધી ખેડૂતો માટે એ લોકોની આવક ડબલ કરવા માટે બધું નિયમો બહાર પાડે. હવે જો રજિસ્ટ્રેશન, આ જ રજિસ્ટ્રેશન માટે છે ને જે રાજ્યની ગવર્મેન્ટ હોય ને એ લોકોને કીધું કે તમારા લોકોએ નિયમ બનાવવાના, કઈ રીતે આ કોન્ટ્રાક્ટ રજિસ્ટ્રેશન થશે, કઈ રીતે લીગલ કહેવાશે, આ બધું એને કીધું છે. એટલે હજી એ બધું પેન્ડિંગ. અને એ જે કોન્ટ્રાક્ટ બને એમાં ફોર્સ મેજર, એટલે કે જેમ કે કુદરતી આપત્તિઓ હોય ને બધી કુદરતી, હવે ધારો કે ખેડૂતને આ તારીખે આપવાનું હતું પ્રોડક્શન બનાવીને, બટાકા આ તારીખે હાજર કરવાના હતા, અને જો ના કરી શકે એનું કારણ હોય કે ઓચિંતો જ પૂર આવી ગયું, કાં તો પછી એને એટેક આવી ગયો, એ પેલો મૃત્યુ પામી ગયો, તો એની ઉપર પેલી જે કંપની છે એ કેસ ના કરી શકે કે તમે કેમ આ પ્રોડક્શન આપ્યું નહીં, હવે એની પેનલ્ટી ભરો, એવું કઈ કંપની કહી શકશે નહીં. ફાર્મરને ફૂલ પ્રોટેક્શન આપ્યું. હવે ડિસ્પ્યુટ મેં કીધું એ જ પ્રમાણે આમાં પણ કંઈ પ્રોબ્લેમ થશે ને આ એક્ટમાં એટલે વાત જશે SDM કને, પછી કલેક્ટર પાસે, એવી રીતે જ કોર્ટનો કોઈ દખલ નહીં. પછી અને પેનલ્ટી, જો ધારો કે પેલાને પ્રોબ્લેમ થયો સ્પોન્સરને કે આણે ક્વોલિટી હરખી ના આપી અને ખેડૂતની ભૂલ નીકળે ને તો ખેડૂતને વધારેમાં વધારે સ્પોન્સરે જેટલા વાપર્યા હોય ને એ ઉત્પાદન કરાવવામાં એણે જેટલા વાપર્યા હોય ને એટલા જ ખેડૂતે આપવાના. અને જો સ્પોન્સરની ભૂલ નીકળે ને પેમેન્ટમાં કે બીજી કોઈ રીતે, તો જેટલા ખેડૂતને આપવાના હોય ને એનાથી 1.5 ગણા સ્પોન્સરે આપવાના, આવું કીધું. અને તે છતાંય બધા ઉલ્લુ બનાવે. આમાં એગ્રીગેટર કરીને એક વસ્તુ છે, જેમ કે બાલાજીવાળાને 1 લાખ બટાકાની જરૂર છે, પણ હવે એક જે ખેતર છે ને એમાં બની ના શકે એટલા બધા,
તો એક વ્યક્તિને એણે વિચાર્યું કે આ જે અમારો ગામનો વ્યક્તિ છે, આ મિત છે, એ છે ને બહુ એની વાતો બધા બહુ માને. એટલે એ છે ને શું કહેશે કે બધા ખેડૂતોને ભેગા કરશે અને એ બધા ખેડૂતોને ભેગા કરીને કહેશે તમે લોકો બધા છે ને આપણે આ કોન્ટ્રાક્ટમાં એક હાથે જોડાઈએ જેથી બધા એક આમટું બાલાજીને એની જેટલી જરૂરિયાત છે ને એટલું આપી શકે. અને એમાં છે ને તમને પ્રાઇઝ માટે તમને સુનિશ્ચિત કરી આપે છે કે 20 રૂપિયા તો અમે આપીશું જ, એનાથી વધશે તો ઉડતા વધારે આપીશું. એટલે પેલા બીજા બધા ખેડૂતોને જે મનાવવાની વાત છે ને એ આ એગ્રીગેટર કરશે. એગ્રીગેટરને દખલ કરવી હોય તો કરાવી શકે કોઈ ફાર્મર અને સ્પોન્સર વચ્ચે, કે એ તો તને આવડે જ છે એટલે કરાવી દે એમ, સમજે. હવે આ વાતની શું આ જે આખું અધિનિયમ એટલે જે બિલ છે એનું સારી વસ્તુ છે જેવી રીતે પહેલેથી ઓર્ડર કોઈ લઈ શકે. જેમ કે કોઈના લગ્ન હોય તો આપણે સૂટ કોઈ શેરવાની થીમ કરી હોય તો કોઈ દરજી પહેલેથી નક્કી કરી દે કે આટલા બધા માપના 50 સૂટ સીવવાના છે તો આ માપના સીવી દેવાના, અને પહેલેથી ઓર્ડર લઈને કેવી રીતે આપી શકાય એવી રીતે હવે ખેડૂતે આપી શકશે. પહેલાં એવું નહોતું. એણે છેલ્લે પહેલાં તો વરસાદની પંચાયત રહેતી હતી કે પડશે નહીં પડે, પ્લસ એણે જ્યારે આપવાનું હોય ત્યારે ભાવની પ્રોબ્લેમ રહેતી હતી કે આટલો ભાવ મળશે કે નહીં મળે. આ વાત છે. પછી હવે સારી કોમ્પિટિશન થશે બધાથી. પછી ક્રોપ પેટર્ન બદલાશે. જેમ કે આજે આપણું જે અનાજ છે એની ખાલી ઘઉં ઉગે છે, એને બદલે કોઈને જરૂરિયાત છે બાજરીની તો બાજરી ઉગાડી શકશે. એવી રીતે ઉગાડીને વધારે ક્રોપ પેટર્નમાં બધા આપણું જ્યાં થયું હરિત ક્રાંતિ થઈ એનાથી બધા પ્રોબ્લેમો બહુ વધારે થયા. જેમ કે ખેડૂત ખાલી હરિત ક્રાંતિ થઈ ને આજે ઘઉં ચોખા પાકે ને એમાં જમીનનું જે પાણી હોય એ વધારે ચૂસવામાં આવે. બાકી જવ ને બીજું બધું મોટું અનાજ બાજરી આ બધું છે ને એ જમીનમાંથી ઓછું પાણી શોષે. એટલે આ બધું ક્રોપ પેટર્ન બદલાવવું જરૂરી છે. જે એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ ને બધા હોય છે ને એ લોકો ભારતને લગભગ બહુ બધી વાર કહી ચૂક્યા છે કે તમે તમારું ખાવાનું બદલો, ખાલી ઘઉં ચોખા પર બહુ ફોકસ ના રાખો, નીકળ થોડા વખતમાં આપણી જમીનમાંથી પાણી જ પતી જશે. આવું કે ઘણા બધા લોકોએ કીધું છે. હવે આમાં ચિંતા શું છે બીજા એક્ટમાં કે કોર્ટ નથી, કોર્ટનું એજ માર્કેટ બેનિફિટ. જો પેલા લોકોએ ફ્લેક્સિબલ ના રાખ્યું હોય ને પ્રાઇસ, જો પેલા ખેડૂતે એવું કીધું હોય કે ના 20 એટલે 20 જ, ફ્લેક્સિબલ નહીં રાખવી, તો જ્યારે ડિમાન્ડ વધી જાય અને ભાવ વધી જાય એ વખતે બજારમાં તો એને ભલે 30 થયો હોય 12 પણ 20માં જ આપવું પડે. એટલે એ પ્રોબ્લેમ થાય. એટલે એ ચિંતાની વાત છે. આમાં ગવર્મેન્ટે કીધું છે કે કદાચ અમે લોકો આવો મોડેલ કોન્ટ્રાક્ટ બનાવી શકીએ, કદાચ બનાવીએ, પણ એમાં એવું લખવા જેવું હતું કે અમે બનાવીશું જ તો જ નીકર આ જે ફાર્મરો છે ને એટલા માટે પ્રોટેસ્ટ કરે કે આવું તમે રાખો છો. તો પછી આ રજિસ્ટ્રેશન વીક મેં કીધું એમ પાન કાર્ડથી પણ કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે. આ બધું ખોટી વસ્તુ. હવે એમએસપી બહુ વધારે પડતું જેટલો પ્રોટેસ્ટ થાય છે ને આ એમએસપી પર થાય. ગવર્મેન્ટે એકવાર એવું કીધું હતું એમએસપી અમારા પર બહુ જ છે. એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું ખબર? ઘઉં ઉગાડે, ઘઉંની સિઝન થાય ને એ પહેલાં છે ને ગવર્મેન્ટ કહી દે કે તમે ઘઉં ઉગાડો, તમારા ઘઉંની જે ભાવ છે ને એ અમે લોકો આટલો આપીશું જ. આ વખતનો છે ભાવ, આ વખતનો ભાવ છે કે તમે ભલે તમારે આ સિઝનમાં ઘઉં ઉગાડો હોય ને તો ઉગાડો, અમે તમને છેલ્લી જે આપશો ને એ આટલો ભાવ તો તમને આપીશું જ, એનાથી ઓછા નહીં મળે તમારે એવી 23 વસ્તુઓ ઉપર એમએસપી મળે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કોની પર? અનાજ મળે, અનાજો બધા અનાજ પર મળે, બધી દાળો પર મળે, પછી આ પેલા મગફળી ને બધું ના આવે એની પર મળે. પછી એવી 23 વસ્તુ છે, એવી 23 વસ્તુ. પછી એમાં શેરડી આવી ગઈ, કપાસ, એ બધું ઓઇલ સીડ્સ એટલે કપાસે આવી જાય ને. અને મોટું અનાજ બાજરી ને બધું
એ બધા પર મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપે. જે ઉત્પાદન થાય ને એ પહેલાં જ કહી દે કે તમને એપીએમસીમાં તમે વેચવા જશો ને તો આટલો ભાવ તો તમને પરફેક્ટ મળશે જ. અને એની પણ ના મળે આ બધું. આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એની પણ ના મળે. જેમ કે ફ્રૂટ, કોઈ પણ ફ્રૂટ, કેરીઓ પણ ના મળે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કેરીઓ ઉગાડો તો તમારા ભરોસા. અમે ગેરંટી નહીં આપતા કે આનો આટલો ભાવ મળશે જ. ગવર્મેન્ટ એની પર નહીં આપતી, શાકભાજી પણ નહીં આપતી. ડેરી, દૂધની કોઈ પ્રાઇસ ફિક્સ નહીં, એવું બધું નહીં રાખતી. હવે આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ને એને એટલું જ ખેડૂતને મળે એ ધ્યાન કોણ રાખે? તો એપીએમસી વાળો અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આવું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. આજે 23 વસ્તુઓ મેં કીધી ને એની ઉપર તો ગવર્મેન્ટ એવું કહે છે કે અમે તમને આટલી પ્રાઇસ અપાઈશું જ. એટલી મળતી નહીં ભલે એ લોકો કે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વાળા છે ને ત્યાં છે ને ભ્રષ્ટાચારની બહુ અલગ સીમા પર હોય છે. જ્યારે ખેડૂત લઈને જાય ને એનો સામાન એટલે શું કહેશે ખબર કે ભાઈ આજે તો બહુ લાઈન છે, મેલવાની જગ્યા નથી, એવું કરો 3 દિવસ પછી આવજો. પેલો ટ્રકો ભરીને લાવ્યો હોય પેક કરીને પાછું લઈ જાય એના ઘરે, પાછું 3 દિવસ પછી આજે તો માણસ જ નહીં આવે ઉતારનારો, શું કરીશું? એટલે પછી પેલા જે આડતિયા વચ્ચે હોય ને, જે પેલા ટ્રેડરો જે બહાર બેઠા છે ને પેલી બોલી લગા, એ લોકો શું કહેશે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં તો છે ને એફસીઆઈમાં તમને ખબર જ છે કશું મળતું નહીં આટલા ભાવે. એવું કરો તમે 1500 મને આપો, ફિક્સ કરીએ આપણે વાત, ફિક્સ કરાવી દેશે 1500. હવે આજે 1500 ફિક્સ થયું ને એટલે તમે વિચારો કેટલો ખેડૂતની એમાંય કેટલો પ્રોબ્લેમ થાય છે. એ લોકો એફસીઆઈ વાળા હવે જે બહાર જેણે ખરીદ્યો ને વેપારીએ એ જશે પાછો એફસીઆઈમાં જઈને પેલાની જોડે સાંઠગાંઠ હશે. હવે 300 એ વચ્ચેના જે પૈસા હશે ને એમાંથી 100 રૂપિયા એનું કમિશન કાઢશે જે વેપારી છે ને, અને 375 રૂપિયા જે પેલો જે ત્યાં બેઠો છે ને એફસીઆઈનો જે કર્મચારી એ એટલું એનું કરપ્શન ખાશે. અને પછી અમુક વસ્તુ એવું થાય કે બહારનું ખરાબ અનાજ હોય ને એની જોડે બદલી નાખે સારું અનાજ. એટલે આજે આપણી સ્કૂલોમાં બધામાં જે ગવર્મેન્ટ આવે છે ને એ બહુ ખરાબ અનાજ આવે છે. બધા નહીં કહેતા અસલિયતમાં એવું હોતું નહીં, પણ આ લોકો બદલી નાખે. આ પ્રોબ્લેમ હરિયાણા અને પંજાબ વાળાને જ કેમ આટલો પ્રોબ્લેમ છે? હરિયાણા અને પંજાબ એ લોકોને એવું થાય છે કે એમએસપી હટી જશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. અમે લોકો ઉત્પાદન કરીએ ને અમને પહેલેથી ખબર ના હોય તો અમે લોકો કઈ રીતે ઉત્પાદન કરીએ? એ લોકોને એવું થાય પ્રોબ્લેમ. હવે ગવર્મેન્ટ એવું કહે છે કે અમે લોકો તો એવું એમએસપી હટાવવાના કોઈ મૂડમાં જ નહીં, એવું કહે છે ગવર્મેન્ટ. તો હરિયાણા અને પંજાબના જે 88% ચોખા છે ને એ એમએસપીમાં જાય, ગવર્મેન્ટને મળે છે એ બધું એફસીઆઈ દ્વારા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 88% બંનેનું થઈને, અને ચોખા છે ને 70% ગવર્મેન્ટ ખરીદે. એટલે આ બધું ખરીદવાનું જ બંધ થઈ જાય, એમએસપી જતું રહે તો ખરીદવાનું બંધ થઈ જાય તો એ લોકોનો પ્રોબ્લેમ એના માટે. અને બીજા બધા રાજ્યોમાંથી તો 35% અને 30% આટલું જ જાય. પણ પેલા બે છે ને મેઇન રાજ્યો છે ત્યાંથી જ ગવર્મેન્ટ ખરીદે. ગવર્મેન્ટ કહેશે અમે ખરીદવાનું બંધ કરીશું તો અમારે બધે ચાલે જ કેમનું? એ બધી અમારી યોજનાઓ બંધ થઈ જશે. અન્નપૂર્ણા યોજના, પછી આ લોકોને પેલું મિડ મીલ કે શું કહે છે એ પણ એ બધું બંધ થઈ જશે. એટલે અમે એવા કોઈ મૂડમાં નહીં. ત્રીજું એક એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ. આ વસ્તુ છે ને પેલું ભંડારણ ના કરી દે, બધા બ્લેક સ્ટોરેજ કરી દે, બધું બહુ બધી માંગ વધે ને ત્યાં સુધી ભરે જ જાય બટાકા ભરે જ જાય. પછી છેલ્લે જ્યારે ભાવ વધે ને 20 ના 40 થાય ને એટલે ધીમે ધીમે કાઢે, 40 રૂપિયા વેચે. એ કરે ને તો એની ઉપર 1955માં નહેરુએ છે ને એવો એક્ટ બનાવ્યો હતો કે કોઈ આવી એસેન્શિયલ કોમોડિટીઝ અમુક ભોજનની જે બધી વસ્તુઓ છે ને એની ઉપર એ લોકો કોઈ પણ સંગ્રહ કરી શકશે નહીં અમુક વજનથી વધારે, અમુક લેવલથી વધારે. એટલે 1-2 ટન 3 ટન એનાથી વધારે ના કરી શકે, નીકળ બહાર ડિમાન્ડ એ થઈ જાય, બધું હલી જાય. એટલા માટે હવે ગવર્મેન્ટે શું કીધું કે સપ્લાય તમે લોકો છે ને ખાદ્ય વસ્તુની છે ને તમે ભરી શકો, આવું ગવર્મેન્ટ કે કેમ? જેમ કે આ કોન્ટ્રાક્ટ કર્યો મેં આગળ વાત કરી, તો હવે કોઈક અથાણાવાળો છે
તો એને કેરીઓની બહુ બધી માંગ. હવે કેરીઓની એ લોકો ભરશે કેરીઓ ઉનાળામાં તો થશે ને, એટલા માટે આજે બધા ભરી રાખશે તો બીજું કંઈ વધશે. જેમ કે બાંટા આરો છે તો એ ચામડું ભેગું કરતો જ હશે. જેમ કે આ લાકડા આરો છે તે ફર્નિચર બનાવવા માટે લાકડા ભેગા કરતો જ હોય, તો પછી ખેડૂત કેમ ના લઈ શકે આ બધા ભેગું કરે અને પછી વેચે જ્યારે સારી ડિમાન્ડ થાય ત્યારે. એટલે આ પણ એ ખેડૂતોને વધારે ફાયદો આપે ને એવો પ્રાવધાન છે ત્રીજો. પણ અમુક અમુક કન્ડિશનમાં નહીં કરી શકે, જેમ કે યુદ્ધ, પછી આ કોરોના, પછી જેમ કે દુકાળ પડી ગયો દેશમાં, તો અમુક અમુક લેવલથી વધારે ના કરી શકે. પણ જો ડિમાન્ડ એટલી હોય અને સ્ટોરેજની વ્યવસ્થા હોય તો કરી શકે આવું બધું. પછી જેમ કે છે ને 100% આ વખતે ઘઉંની પ્રાઇસ આટલી છે અને બીજી વખતે પેલા લોકો ભરી દીધું એના લીધે ડબલ થઈ ગઈ ને, તે એના સ્ટોરેજ બંધ કરાવી દે ગવર્મેન્ટ. આવું જ. ઓકે, પતી ગયું આ ત્રીજો વાત. શેનાથી? ના ના ના, એ એટલે તો કીધું કે લિમિટેડ કરી શકે. બીજું કોઈ પ્રોબ્લેમ વધારે જો કરશે ને તો ગવર્મેન્ટ એની પર કાયદો બનાવી રાખશે. વધારે પડતું કરી દેશે ને આ બિલ. શું રાજપત્ર લખ્યું?